ઈડીએ દિલ્હી સરકારની શાળામાં વધારે ક્લાસરૂમના નિર્માણમાં કથિત અનિયમિતતાનો તપાસ હેઠળ બુધવારે 37 ઠેકાણાઓ પર રેડ કરી છે. આ રેડ દિલ્હી એસીબી દ્વારા દાખલ એફઆઈઆરના આધાર પર કરવામાં આવેલી મોટી કાર્યવાહીનો ભાગ છે. ઈડીએ આ તપાસ કથિત મની લોન્ડરિંગની આશંકા હેઠળ શરૂ કરી છે. એજન્સીનું કહેવું છે કે ક્લાસરૂમ નિર્માણમાં વધારે ભ્રષ્ટાચાર અને સરકારી પૈસાનો દુરુપયોગની આશંકા છે. આ કૌભાંડમાં ખાનગી કંપનીઓ અને દિલ્હી સરકારના પૂર્વ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. આ કૌભાંડ લગભગ 2000 કરોડ રૂપિયાનું હોઈ શકે છે. આરોપ છે કે દિલ્હીની સરકારી શાળાઓમાં 12,747 નવા ક્લાસરૂમ બનાવવા માટે જે ખર્ચ બતાવ્યો છે તે વાસ્તવિક ખર્ચ કરતાં ખૂબ જ વધારે હતો. ઈડીએ આ નાણાકીય કૌભાંડને મની લોન્ડરિંગની સિરીઝમાં માનતા પીએમએલએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.